તો જય દાદા દ્વારકાથી જય મા ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરી છે અરસ, એજ્યુકેશન. અરસ એટલે શું? કોઈ પણ તમે સારું કામ કરો અને એ કામની માં કોઈ અવરોધ બને, વગર જોતું વગર વિચાર્યું, કોઈ પણ હાવ લેવા દેવા વગરનું ખોટી રીતનું, અને અરસ કહેવાય. કોઈ પણ નું ભલું સમજી ન શકે, ભલું જોઈ ન શકે, ભલું વિચારી ન શકે, અને અરસ કહેવાય. આવી અરસ છે ને મિત્રો, આજે ગામો ગામની અંદર તમને જોવા મળશે. આ અરસ છે ને એ તમારે પોતીકું ધાયરું કરવા ઈચ્છતી હોય, પોતે જે કરે છે એ સાચું, અને બધા એજ સાચું સમજે, એજ સાચું માને, એ સિવાય કશું સાચું નહીં, આવું માનસ ધરાવતી હોય ને, આવી અરસ હોય. આ અરસ એજ્યુકેશન હોય, ધાર્મિક ના ઢોંગ કરતી હોય, અને સર્વ જગ્યાએ કઈ પણ લેવા દેવા વગરનું, કઈ પણ આવક વગરનું, જ્યાં ત્યાં કોઈ પણ ડખા કરવા, આ એનો મેન ધંધો હોય. આ અરસ છે ને મિત્રો, એ જીવનની અંદર કોઈ પણ સમાજની અંદર હોય ને, તો એ કોઈ સમાજનો નાના મોટાનો કે પછી સગા સંબંધનો કોઈનો મલાજો ન રાખે. આ અરસ એક જ્યાં હોય ને ત્યાં એક ગામ હોય, સમાજ હોય, એના ઉપર એક બોજ જ હોય. આ અરસ છે ને ગામને આર્થિક રીતે, માનસિક રીતે, અને સર્વ વિકાસમાં મોટામાં મોટો જો અવરોધ હોય ને, તો અરસ જ હોય. અને આ અરસને નાક કાન કશું જ ન હોય. આ અરસ જો પોતાનું ધાયરું ન થાય, પોતાનો સમુદાય ન થાય, અને જો એકલો જ પડી જાય, તો આ અરસ જેવો કોઈ નકટો પણ ન હોય. એ માણસ કઈ પણ કૃતિ કર્યા વગરનું કોઈ પણ ગામનું સારું કરતો હોય, અને પોતાનું જો ધાયરું ન થાય, તો એની વાહે પાછળથી ટીંગાય અને પોતાનો સિમ્બોલ મારવાનો ખૂબ પ્રયત્ન કરતો હોય. આવું નાક અને ઈજ્જત વગરનું હોય. આ માણસ છે ને જીવનની અંદર, કે પછી તમે ગમે ત્યાં, ગમે તે સમાજને જો પોતાના હાથમાં કંઈ પણ એવું આવે ને બાજી, તો આ ખતરનાક હોય. આ માણસને ગમે એવું કોઈ પણ નું નુકસાન થાય ને, તો એને દયા ન હોય. આ એક પોતે જે ધારેલું છે એ સાવ ધત હોય ને, તોય સાચું સમજાવવાની અને સાચું ઠરાવવાની હંમેશના માટે કોશિશ કરતો હોય. આ માણસ રાજકીય રીતે કોઈ પણ ગામનો વિકાસ થતો હોય ને, ગામ એકતાના સૂત્રે ચાલે એવું હોય ને, તો એન કેન પ્રકારે ગામમાં વિખવાદ કઈ રીતે ઉભો થાય, ગામના ફાટા કઈ રીતે પડે, આવું વિચારતો હોય. આ સવારથી સાંજ સુધી એના શિકારમાં જ એની નજર હોય. આ માણસ છે ને મિત્રો, એ જીવનની અંદર કોઈ દિવસ પોતાના જીવનમાં શાંતિ ન હોય, પણ બીજાના જીવનમાં પણ શાંતિ આવે એવું ઈચ્છતો જ ન હોય. આ માણસ પોતાના પરિવારમાં પણ ઘાતક હોય.
પોતાના કુટુંબમાં ઘાતક હોય, સમાજમાં ઘાતક હોય, અને આ માણસ નત નવા નવા ધૂત કરીને ઊભો હોય. આ માણસ રાષ્ટ્રીય સંપત્તિ ગામની અંદર હોય ને તો એને પણ નુકસાન પહોંચાડતો હોય. આ માણસ તમારી આગતરી પેઢીનું તમે જો સારું ઈચ્છતા હોય, સરકારી ખરાબા, ગૌચર, આ બધા ઉપર ખૂબ જ આની નજર હોય. અને આ અરસ કોઈ પણ તમારા ગામની અંદર ખાનગી કંપની કે કંઈ પણ હોય કે કોઈ પણ રીતે ગામને મોટો ફાયદો થાય એવું હોય તો એમાં અવરોધ જ હોય. અને ગામને અબજો કરોડો રૂપિયાનું નુકસાન થાય પણ પોતાને લાખો રૂપિયાનો કે લાખ રૂપિયાનો ફાયદો થાય તો એમાં એ ખુશ હોય. આ માણસ પોતાની ભાવિ પેઢીને ખાડો ખોદીને અને કબરની અંદર જેમ મૃતદેહને દાટે એવું જ ઈચ્છતો હોય. અને આ માણસ પોતાના ભાવિ પેઢીની કબર જ ખોદતો હોય. અંતે પરિણામ બહુ ખૂબ ભયંકર હોય. પણ મિત્રો, આ માણસની કાયમી માટે વૃત્તિ નીચ પ્રકારની જ હોય. આ માણસ કોઈ પણ માણસને કોઈ પણ રીતે વંશ કરવા માંગતો હોય. આ માણસ મોટો સમુદાય લઈને ફરતો હોય. આ માણસ તમે આગળ જુઓ ને તો કોઈ પણ રીતે આખા સમુદાયનું સંચાલન હું જ કરું આવું ઈચ્છતો હોય. એટલે દુર્યોધન વૃત્તિ હોય. અને આના પરિણામે સમાજ ઘણી પીડા ભોગવતો હોય. આ માણસને ધર્માદાનું છે કે ગૌચરનું છે, નિશાળનું છે, શમશાનનું છે, કે પછી શ્રીમંતનું છે કે ગરીબનું છે, આ કોઈ પણ પ્રકારનું લેવામાં અચકાતો ન હોય. આ માણસ ગમે તેનો ગમે ત્યાં ઉપયોગ કરતો હોય. આ માણસ જીવનની અંદર ખૂબ હું સારો છું આવા બાહ્ય દેખાવ જબરજસ્ત હોય. ટીલા ટપકા તાણતો હોય, મંદિરે જતો હોય. આ માણસ કોઈ પણ સારો માણસ ગામમાં આવે, કોઈ અધિકારી આવે, કોઈ પણ જે ગામને ફાયદારૂપ આવે એને એન કેન પ્રકારે પોતાની વાતની અંદર વંશ કરતો હોય. અને વંશ ન થાય તો ગમે તે રૂપે એ પોતાની ક્રિયા કરવા માંગતો હોય. આવો જે માણસ હોય એ માણસનો જીવનની અંદર કોઈ પણ ભરોસો ન કરવો જોઈએ. આ વૃત્તિ છે ને એ જીવનની અંદર માણસને અધોગતિની ખાઈમાં લઈ જાય છે. આ વૃત્તિ જે છે ને એ માણસને પોતાની પેઢીને પણ એક ઊંડી ખાઈમાં ધકેલવાની જે પાપ ક્રિયાનો બોજ છે ને એ આપતો જાય છે. આ નીચ પ્રકારની વૃત્તિ જે છે ને એ સર્વ સમાજ માટે અળસ સાબિત થાય છે. આપણે અળસ કહીએ ને, અળસ, તો આ તો અળસ છે. અળસ એટલે નકામું.
કોઈ પણ કાર્યની અંદર તમે જો કોઈ વસ્તુ ખરાબ થઈ જાય ને તો એ ભંગાર થઈને કઈ પણ ક્રિયામાં કામ આવે, જ્યારે અળસ કોઈ પણ કાર્યમાં કામ ન આવે. એને ઓગાળી નાખો ને તોય કામ ન આવે. એટલે મિત્રો, જીવનની અંદર આવી અળસ છે ને એની સોબત ન કરવી, એનો સંગાથ ન કરવો, એની ભાઈબંધી ન કરવી, એની મિત્રતા ન કરવી અને એના વિચારનો ન અનુસરો. તમારા પેઢીની અંદર કોઈ પણ એની હારે પાનોરો ન કરે એવું ખાસ વિચારો. કારણ કે આપણે કહેવત છે ને, કાળિયા પાસે ધોળિયો બાંધો તો વાન ના આવે હાન આવે. એમાં અળસ છે ને, અળસ એના પાસે બેસો ને તો અળસ જ બને. કારણ કે આપણે કેમ કે જેવા સાથે તેવા. એટલે મિત્રો, આવી અળસથી સાવચેત રહો. અને એના સાવચેત માટે શું કરવું જોઈએ? તો મિત્રો હું તમને વાત કહું કે કલિયુગે સંઘે શક્તિ. તો અળસથી તમારે બચવું હોય ને તો તમારે એક સમુદાય બનાવવો પડે. તમારે એક આ લોકશાહી તંત્રની અંદર એક સમૂહ બનાવવો જોઈએ. તો સમૂહ કેનો બનાવો? તો હર કોઈ સમાજના વ્યક્તિ સારા જે ગામના માટે ફાયદાકારક હોય, રાષ્ટ્રના માટે ફાયદાકારક હોય, સમાજના માટે ફાયદાકારક હોય, ગમે તે સમાજના હોય, દલિત સમાજનો કેમ ના હોય, પણ એ બધા એકતાથી જે કાર્ય કરશો તો જ તમે અળસ સામે ટકી શકો. નહીતર કોઈ દિવસ તમે અળસ સામે ટકી શકો નહીં. કારણ કે અળસ છે ને, એને એવું એક નક્કી જ કરી લીધેલું હોય છે કે કોઈ પણ પ્રકારે આપણું જ ચાલવું જોઈએ, બીજું કોઈનું નહીં. કોઈ પણ આ વસ્તુ છે મારું જ હોવું જોઈએ, બીજા કોઈનું નહીં. અને આની સામે ટકવા માટે તમારે જૂથ શક્તિ ઊભી કરવી પડે. તમારે સર્વત્ર સમાજ હોય ને એને પોતીકો કરવો પડે. સર્વત્ર સમાજને જે તમે કાર્ય જે હાથમાં લો છો ને એ સરળતાથી સમજાવવું પડે, કેવું પડે, મદદ માંગવી પડે, એક થઈ અને ઉપાડવું પડે. તો જ તમે આવી ગામો ગામ અળસ હોય ને એને તમે પહોંચી શકો. એટલે મિત્રો, આવી અળસો છે ને એને નાથવા માટે તમારે ખૂબ પ્રયત્ન કરવા પડે. સંગઠન શક્તિ ભેગી કરવી પડે. મેં કહ્યું એમ વિત્ત શક્તિ ભેગી કરવી પડે. ક્યાંય જવું હોય તો શ્રીમંત માણસોના પાસે જઈ અને દિલ ખોલી અને એને કેવું જોઈ કે આપણે આવું કરવા માંગીએ છીએ તો તમારી જરૂર છે, તો એને પોતીકો બનાવવો પડે. એને વાત સમજાવવી પડે અને સમજાય તો જ માણસ જોડાય. સમજાણા વગર કોઈ વસ્તુમાં કોઈ જોડાતું નથી. અને તમે જ્યાં જશો ત્યાં તમારે સંગાથે રહેવું પડશે. અત્યારે નહીતર કૂટનીતિના જમાનાની અંદર ઘણું સહન કરવું પડશે. તમે એક ઉપર આફત આવે એટલે સમૂહ બની જશો ને તો જ તમે એ અળસને પહોંચી શકશો, નહીતર એ અળસને પહોંચશો નહીં. એટલે મિત્રો, આ અળસ વિશે આપણે બોલીએ ને તો ઘણું છે. અળસ કયો, પછી કે કકરાટ કયો, આ બધો વસ્તુ છે ને ગામ માટે છે ને ઘાતક છે, સમાજ માટે ઘાતક છે, રાષ્ટ્ર માટે ઘાતક છે. કારણ કે જીવનની અંદર કંઈ પણ કાર્ય સમૂહનું કરવું હોય ને તો એકતા હોવી જોઈએ. અને એકતામાં કોઈ ડંખરૂપી હોય, કોઈ બાધારૂપી હોય તો આવી અળસો હોય. ગામની અંદર સમરસ ચૂંટણીઓ, આજ ગ્રામ પંચાયતોને ઘણા સમરસ ગામ બન્યા છે.
આપણે જોઈ છીએ કે ભોપલકા છે, દેવરિયા છે, આવા ઘણા ઘણા ગામો છે કે જે આપણે સમરથ બન્યા છે. આ સમરથ ગામને હું વંદન કરું છું અને એ ગામની પ્રજાને પણ વંદન કરું છું. કારણ કે આવું સરસ મજાનો વિચાર હોય એમાં વિકાસ થાય. પરંતુ જ્યાં આવી અળસ હોય ને ત્યાં 5-5, 10-10 ફોર્મ ભરાય. સમજવું તમારા ગામની અંદર 4-4, 5-5 ફોર્મ ભરાય એટલે સમજવું કે ગામની અંદર અળસ હોય. કારણ કે એ એન કેન પ્રકારે બંને પક્ષથી એ નુકસાન કરવા માંગતો જ હોય. પાછો જેના હારે હોય ને એની હારે અંદરથી ન હોય. એ ખાલી બહારથી દેખાવ હોય, અંદરથી તો પાછો ત્રીજાનો હોય, તમને કલ્પના ના હોય. એટલે મિત્રો આ બધી વસ્તુ છે ને પાપ કર્મ છે. એટલે આ પાપ કર્મ કોણ કરે તો કે અળસ. આવી અળસ છે ને એને તમે સાથ સહકાર આપશો ને તમે પાપી બનશો. અને આપણે ગીતામાં પણ કીધું છે કે પાપ કરવું તો સહન છે, પણ પાપને પ્રોત્સાહન આપવું એનું મોટી પાપી છે. એમ અળસ છે ને એ પાપ છે, પણ અળસને પ્રોત્સાહન આપશો ને તો તમે મોટા પાપી છો. એટલે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મંતવ્ય જણાવજો. જય દાદા દાદા, જય મા ભવાની, જય માતાજી.